हरिः ओम् हरिः ओम् हरिः ओम् राधे श्याम 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 सीता राम 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 स्वामी नारायण 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 स्वामी नारायण
શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી સદગુરુ દેવ શ્રી 500 પરમહંસ કી જય શ્રી ભારત માતા કી જય શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા આઈએ હનુમંત બિરાજીએ કથા કહુમતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम वटस्य पत्रस्य पुटेशयानम बालं मुकुंदम परमात्मानी दिव्य માખણ લીલા રાજા પરીક્ષિતને સંભળાવે છે. પરીક્ષિત પરમાત્મા હવે ચાલતા થયા છે. ગોકુળની ગલીઓમાં શ્યામ સુંદર ફરે છે. તન માતરૌ નિજ સુતૌ ગૃણયા સ્નુવંત્યો પંગાંગ રાગ રુચિરાવુપગૂહ્ય દોભ્યામ દત્વાસ્તનમ પ્રપિપતો સ્મખુ મુખમ નિરીક્ષ મુગ્ધસ્મિતાલ્પદશનમ યયતુઃ પ્રમોદમ. પ્રભુની બાળ લીલાઓ જોઈ માતાઓ સ્નેહ મગ્ન થઈ જતી. સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગતી. કૃષ્ણ અને બલરામ જ્યારે શરીરે કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો બંનેની શોભા બહુ અદ્ભુત લાગતી. આછા આછા મોઢામાં દાંત છે, કિલકિલ હસે છે, ત્યારે પરમાત્માનો મુખારવિંદ બહુ અદ્ભુત લાગે છે. ક્યારેક દોડી અને ગાયોના પગની અંદર બંને ભાઈઓ આળોટતા હોય. માતાનો આખો એ દિવસ લાલજીને શણગારવામાં જ જતો. સરસ કપડા મૈયા પહેરાવે. થોડી વાર થાય ત્યાં શ્યામ સુંદર ગૌશાળામાં જઈ અને ગાય મુતરતી હોય એની નીચે જાણે સ્નાન કરતા હોય એ રીતે ઉભા રહી જાય છે. વળીમાં કપડા બદલાવે.
વળી ભગવાન છાણની અંદર આળોટતા હોય. દિવસમાં 10 વખત લાલજીના શણગાર બદલાવતા, ત્યારે મૈયા યશોદાનો દિવસ પૂર્ણ થતો. કાલે નાલ્પેન રાજર્ષે રામ કૃષ્ણશ્ચ ગોકુલે અગૃષ્ટજાનુભિ પદ્ભીર્વિચક્રમ તુરંજસા તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈર્વ્રજબાલકૈ સહ રામો વ્રજસ્ત્રીણામ ચિક્રીડે જનયન મુદમ. નાના નાના બાલ મિત્રોની મંડળી પ્રભુએ તૈયાર કરી છે. નાના નાના પરમાત્માના સખાઓ થયા છે. ધીરે 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 હવે તો પરમાત્મા 3 વર્ષના થયા. અદ્ભુત ચપળતા છે. મૈયાને બહુ લોભી જોઈ અને શ્યામને એમ થાય કે લાવો માખણ મિત્રોને જમાડું, મિત્રોને માખણ ખવડાવું. મિત્રોને કહે છે, મિત્રો આપણા ગામનું માખણ ખાઈ મથુરાના પહેલવાનો મસ્ત બને છે, આપણને જે હેરાન કરે છે. હવેથી આપણું માખણ આપણા ગામમાં જ રહેવું જોઈએ. આપણી માતાઓ આપણને ન ખાવા આપે, દ્રવ્યના લોભથી એ વેચી દે છે. આપણે માખણની ચોરી શરૂ કરીએ. મિત્રો કે કનૈયા તારા ઘરથી જ શરૂઆત કર. સવારનો સમય છે, મિત્ર મંડળી આવી ચૂકી કનૈયાના ઘરે. શૂન્ય ચોરયત સ્વયં નિજ ગૃહે હૈયંગવીનમ મણિ. ઘરમાં કોઈ નથી. માખણની મટુકી પાસે શ્યામ સુંદર ઊભા છે. સામે જ એક મણિ લગાડેલો સ્તંભ છે. કૃષ્ણએ જ આ મટુકીનું ઢાંકણ ખોલ્યું. ત્યાં સામે સ્તંભની અંદર પ્રતિબિંબ દેખાણું અને કૃષ્ણ ડરી ગયા. કૃષ્ણએ મોઢા ઉપર આંગળી મૂકી અને પોતાના જ પ્રતિબિંબને એમ કહ્યું છે, ભ્રાતરમાવદ માતરમ મમ સમો ભાગસ્તવાપી હિતો. કદાચ લાંચની શરૂઆત કૃષ્ણએ જ કરી હશે. પોતાના જ પ્રતિબિંબને શ્યામ લાંચ આપી રહ્યા છે. ભાઈ, કહેતો નહીં કોઈને કે હું ચોરી કરું છું. આમાં જે મળે ને એમાંથી અડધું તને આપીશ. અને એટલામાં માં આવી ગઈ. ઉંબરે ઊભી ઊભી માં કૃષ્ણનો વાર્તાલાપ સાંભળી રહી છે. કૃષ્ણની વાત સાંભળી માને બહુ આશ્ચર્ય થયું. માને જોઈ અને કૃષ્ણએ વાતને બદલી નાખી છે. માં આ કોણ છે? માં, આજે હું ન હોત ને તો આ ચોર માખણ ચોરી ગયો હોત. હું ના પાડું છતાં એ માનતો નથી. હું ગુસ્સે થઉં એની ઉપર, એ પણ ગુસ્સે થાય છે. મદવારણમ ન મનુતે મૈરોષ ભાજી રોષમ તનોતિ નહીં મે નવનીત લોભ. દિવસમાં 15 વખત કૃષ્ણ બોલતો
નહીં મેં નવનીત લોભ. માં મને માખણની કોઈ પડી જ નથી. માખણ તો દીઠું ગમતું નથી. એવું ન વિચારતી કે હું માખણ ખાવા માટે હું ચોરી કરું છું. માં બહુ ભોળા હતા ને માં માની ગયા. માં કે દીકરા એ ચોર નથી, એ તારું જ પ્રતિબિંબ છે. માં તો ગઈ. કૃષ્ણએ મિત્રોને કહ્યું, મિત્રો, પહેલો પાઠ એ શીખવા મળ્યો કે આપણા જેવો જ સામે કોઈ દેખાય તો બીવાનું નહીં ક્યારે. આપણું જ પ્રતિબિંબ હોય છે. બીજા દિવસે વળી કૃષ્ણએ મટુકીમાં હાથ નાખ્યો. કૃષ્ણના હાથે માખણ ચોટ્યું છે અને માનું આગમન થયું. માએ પૂછ્યું, કનૈયા શું છે? 2 દિવસથી તું આ રોજ નાટક કરે છે. કૃષ્ણ કહે છે, માં, માતઃ કંકણ પદ્મરાગ મહસા પાણીર મમાતપ્યતે તેનાયમ નવનીત ભાંડ વિવરે વિન્યસ્ય નીર્વાપિતઃ. માં, મારા હાથમાં તે આ કડું પહેરાવ્યું ને, બહુ કડક છે, બહુ બળતરા થતી હતી. મિત્રોએ કહ્યું, માખણમાં હાથ નાખ. એટલે મૈયા મેં મટુકીમાં હાથ નાખેલો, બાકી માખણનો મને કોઈ લોભ નથી. માં, માખણ મને ભાવતું જ નથી. શ્યામ સુંદર રોજ મૈયાને બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એકવાર માને કહી રહ્યા છે, મૈયા, આજ સુધી એમ કહેતો મને માખણ ભાવતું નથી. પહેલી વાર શ્યામ સુંદરે માખણ માંગ્યું છે. મેં ગઈકાલે જ કીધું તું માખણ લઈને આવજો, પણ હમ છે કોઈ લાવ્યા હોય તો. કાલે લાવ્યા હતા. કૃષ્ણ કહે છે, મૈયા, મૈયારી મોરી મોહી માખન ભાવે. માં ખાવાનું ધરે ને, કૃષ્ણ કે માં આ ન જોઈએ, મને મીઠાઈ તો ભાવતી જ નથી. માં, મને માખણ બહુ ભાવે છે. એક ગોપી પાછળ ઊભી ઊભી કૃષ્ણ અને માનો સંવાદ સાંભળે છે. ब्रज जुवती एक पाछे ठाढ़ी सुनत श्याम की बातें मन मन कहती अपने घर देखो माखन खाते. ગોપીને મનમાં એમ થયું કે વાહ, કનૈયાને માખણ ભાવે, મારા ઘરમાં તો અઢળક માખણ છે. ક્યારે કૃષ્ણ મારા ઘરે આવે અને ક્યારે મારા ઘરમાં સંતાઈ અને શ્યામ સુંદર માખણ ખાય. મટુકીઓના ઢગલાની વચ્ચે શ્યામ સંતાયો હોય, માખણ ચોરીને ખાતો હોય, અને શિકાની પાછળ ઊભી ઊભી હું એ શ્યામ સુંદરના દર્શન કરતી હોઉં. આંખો ધન્ય બની જાય. અંતર્યામી પરમાત્મા એ ગોપીના હૃદયની ભાવનાને જાણી ગયા. એ ગોપીના ઘરે પરમાત્મા ચોરી કરવા ગયા. તૈયાર જ રાખેલું ગોપીએ દૂધ, દહીં, માખણની મટુકીઓ નીચે જ મૂકી રાખેલી, સંતાઈ ગયેલી. એને ખબર જ હતી શ્યામ આયેગા. કૃષ્ણ આવ્યો. કૃષ્ણએ ચોરી કરી, મટુકીઓ ફોડી, માખણ ખાધું, મિત્રોને ખવડાવ્યું. ઘરની અંદર એ છાણની જેમ માખણ લીપી દીધું.
ગોપીને બહુ આનંદ છે. सूरदास जी लिखते हैं, भूली फिरती ग्वाली मन मेरी. એટલી બધી ફૂલાઈને ફરવા લાગી એ ગોપી. વાહ, મારા ઘરે શ્યામ સુંદરે માખણ ખાધું, મારા ઘરે કૃષ્ણએ માખણ ખાધું. બીજી ગોપીઓ પૂછે, બેન તું આટલી બધી આજે ખુશ કેમ છે? બહેન જાને દે, જેને મેળવવા માટે આપણે તડપતા હોઈએ અને એ જ્યારે આપણા ઘરે આવે ત્યારે કેવી સુખદ અનુભૂતિ થતી હોય. મારો પ્રિયતમ શ્યામ આજે મારા ઘરે આવ્યો અને ગોપીએ વાત બનાવીને કરી. મારા ઘરે આવ્યો, મારો હાથ પકડ્યો. तन न्यारा दिए एक हमारो, हम तुम एक रूप. हे गोपी, भले આપણું શરીર અલગ હોય પણ આપણા બંનેના મન એક છે. તું મારી છે, હું તારો છું. બોલો, 3 વર્ષનો કનૈયો ગોપીનો હાથ પકડી અને પ્રેમનો ઇઝહાર કરે છે. તું મારી છે, હું તારો છું. એટલે જ આ કથા દિવ્ય છે, કારણ આમાં કોઈ વિકૃતિ નથી. 3 વર્ષના કૃષ્ણમાં વિકૃતિ શું હોય? ગોકુળની અંદર વાત પ્રસરી છે કે કૃષ્ણ ઘરે આવે છે, માખણ ખાય છે, અને માખણ ખાય એના કરતા પણ અગત્યનું, કૃષ્ણ હાથ ઝાલીને એમ કહે છે, હું તારો છું. બધી જ ગોપીઓ મનમાં એવી ભાવના કરવા લાગી, મારા ઘરે કૃષ્ણ આવે, મારું માખણ ખાય, મારો હાથ ઝાલીને એમ કે, ગોપી હું તારો છું, તું મારી છે. ब्रज बनितायः सुनी मन हर्षित, सदन हमारे आवे, माखन खात अचानक पावे, भुज भरी उर ही छुपावे. मारा घरे जो आवे ने माखण खातो होय ए कृष्णने पकड़ी लઉં, માખણ વાળા હાથે જ એને આલિંગન કરી લઉં, છાતીએ લગાવીને દબાવી લઉં. એકવાર શામ ઘરે આવે, હમારે ઘર આए, અને પછી તો રોજ ને રોજ ગોકુળની અંદર સાંજ પડે અને વાતો નીકળી જ હોય, ફલાણીનું ઘર લૂંટાણું, ફલાણીનું ઘર લૂંટાણું. को कहती मेरे भवन भीतर अब ही पैठे धाई, को कहती मोहि देखी द्वारे उत ही गए पराई. જવા દે ને, મારા દુર્ભાગ્ય શું કહું. હું દરવાજે ઉભેલી, કૃષ્ણ આવ્યો, મને દરવાજે ઉભેલી જોઈને ભાગી ગયો, મારા ઘરે એ ચોરી કરવાના આવ્યો. આવો ચોર ક્યારે મળે? શા માટે પરમાત્મા ઘરે ઘરે જઈ અને માખણ ખાય છે? શા માટે પરમાત્મા ચોરીઓ કરે છે? સુરદાસજીએ ચોરી કરવાનો હેતુ સ્પષ્ટ કર્યો છે. मन में यह विचार करत हरि ब्रज घर घर सब जायो, गोकुल जन्म लियो सुख कारण सबके माखन खाओ. જેના માટે ગોકુળમાં આવ્યો છું, બસ એ ગોપીઓની અભિલાષાઓ મારે પૂર્ણ કરવી છે. ઘરે ઘરે જઈ અને માખણ ખાવું છે. ભગવાન કૃષ્ણને થાય હજુ લીલા અધૂરી છે. મિત્રો, ગામની ભાગોળે જઈ અને લૂંટવાની જે મજા આવે ને,
અને લૂંટેલું માખણ ખાવામાં જે મજા આવે એવી મજા આ ઘરમાં આવતી નથી. ચાલો ગામની ભાગોળે જઈએ. ગામની ભાગોળે ટુકડી લઈ અને શ્યામ ઊભો છે. ગોપીઓની ટુકડી માથે મટુકી મૂકી અને નીકળી છે. એક ગોપીનો પાલવ ઝાલ્યો કૃષ્ણએ. ગોપી ગોપી કે લાજ છે તને? વેત જેવડો થઈ મારો પાલવ ઝાલે. કનૈયો કે ગોપી માખણ દે. ગોપી ન માની. કનૈયાને માખણ ના આપ્યું. ભગવાન કૃષ્ણએ પાલવ છોડ્યો. ગોપીને એમ કે હાશ છૂટી. ગોપી જા થોડીક આગળ વધે ત્યાં જ પાછળથી પથ્થર ગયો. ગોપીના માથા ઉપર જ મટુકી ફાટી ગઈ. આખી ગોપી દહીંથી ભરાઈ ગઈ. કોઈ ગોપીનો પાલવ ઝાલે તો છોડતો નથી. દાણ તો દેવું જ પડશે. અમે નંદ મહારાજના દીકરા છીએ, અહીંના રાજકુમાર છીએ. કર આપ્યા સિવાય તમારાથી ગોકુળની બહાર ન જવાય. ગોપીઓ કે કર શાનો? આજ સુધી કોઈએ લીધો નથી. કૃષ્ણ કે મારો બાપ ભોળિયો હતો એટલે ન લીધો. હું નહીં છોડું. રોજ ને રોજ માં યશોદા પાસે ફરિયાદો આવવા લાગી. માં આજે કૃષ્ણએ મટુકી ફોડી. માં આજે કૃષ્ણએ પાલવ ઝાલ્યો. ટોળું મળી અને મૈયા પાસે આવે. માને કે માં ખાલી કહેવા આવ્યા છે, તું એને ઠપકો ના આપતી. ગોકુળના કુંભારને લેર પડી ગઈ. રોજ ગોપીઓની મટુકી ફૂટે અને રોજ કુંભારના ઘરે માટલું લેવા જાય. કુંભાર પ્રાર્થના કરે, કનૈયા તું શરૂ જ રાખજે, મારા ધંધામાં તેજી આવી છે. મટુકી વગર ગોપી જ્યારે ઘરે જાય, સાસુમાં પૂછે, વહુ મટુકી ક્યાં ગઈ? માં પડી ગઈ રસ્તામાં. બીજા દિવસે વળી મટુકી વગર આવે. સાસુએ પૂછ્યું, માં કીચડ હતો ને લપસી ગઈ. ત્રીજા દિવસે પૂછ્યું, મટુકી ક્યાં ગઈ? માં ગાયો ઝઘડતી હતી ને એમાં ફૂટી ગઈ. ચોથા દિવસે સાસુ કે વહુ હમણાં તમે બહુ ભટકાવો છો. પણ કોઈ ગોપી કૃષ્ણનું નામ નથી દેતી કે કૃષ્ણએ ફોડી મટુકી. એ તો ઈચ્છે છે કે અમારી મટુકીઓ ફોડે, અમારું માખણ ખાય, અમને હેરાન કરે, અમારો હાથ ઝાલે, મારી સામે આવી અને કૃષ્ણ બોલે. આવી ગોપીઓના હૃદયની અંદર ઈચ્છા છે. કૃષ્ણ મટુકી ફોડે છે, ગોપીને ગમે છે. પણ ઉપરથી ફરિયાદ કરવા આવે મૈયા પાસે. મૈયા, માતા જશોદા તમારો કાન માર્ગ રોકી માગે છે દાન. કયું નહીં માને રે તારો કાનુડો, અમને સતાવે રે તારો કાનુડો. માતા યશોદા તમારો કાન માર્ગ રોકીને માગે છે દાન. કયું નહીં માને રે તારો કાનુડો, અમને સતાવે રે તારો કાનુડો.
બંસરી બજાવે મારા ધનડાનું ભાન ભૂલાવે. જ્યાં જવું ત્યાં આવે, આવીને અમને સતાવે. જ્યાં જવું ત્યાં આવીને અમને સતાવે. મીઠી બંસરી બજાવે, મારા ધનડાનું ભાન ભૂલાવે. મીઠી બંસરી બજાવે મારા ધનડાનું ભાન ભૂલાવે. કોને કહું ક્યાં જઈને રહું, કહ્યું નહીં માને રે. તારો કાનુડો અમને સતાવે રે, તારો કાનુડો. મહી વેચવાને જાવું, મારી પાછળ પાછળ આવે. મહી વેચવાને જાવું, મારી પાછળ પાછળ આવે. ગોપ ગોવાળોને લાવે, નંદુ એને તે કોણ સમજાવે. ગોપ ગોવાળોને લાવે, નંદુ એને તે કોણ સમજાવે. કાળો છે કામણગારો છે, અમને સતાવે રે. તારો કાનુડો કહ્યું નહીં માને રે. તારો કાનુડો માતા યશોદા તમારો કાન માર્ગ રોકીને માગે છે દાન. કહ્યું નહીં માને રે, તારો કાનુડો અમને સતાવે રે, તારો કાનુડો. માં કે આવવા દો, આજે લાકડી લઈને જ માં બેઠી છે. ગોપીઓ કે માં અમારા હમ તારે એને કઈ જ કહેવાનું નહીં. માં અમને બહુ ગમે, અમારી મટુકી ફોડે ને માં અમને બહુ ગમે છે. આ તો તને જાણ કરવા આવ્યા, તારા દીકરાના તોફાનોની જાણ કરવા આવ્યા, બાકી અમને બહુ ગમે છે. લોક વેદ હદ ટારી, મુક્ત મુનિ એવું લખે છે. ગોપી જતી હોય અને રસ્તાની વચ્ચે વચ્ચ એનો હાથ ઝાલીને કનૈયો કહેતો હોય, ગોપી પરણેલી છે કે કુંવારી? ગોપી શરમાઈ જાય, શું જવાબ આપે? તું માગીશ ને લાવી આપીશ તને, તું કહીશ ને એવું જ કરીશ, ઘરેણાથી લાદી દઈશ તને. તારા મા બાપને કહેજે તારા માટે ક્યાંય શોધે નહીં. હજુ તો 3.5 વર્ષનો છે, પણ ત્યાં તો ભાઈ લાઈનો ક્લિયર કરવા માંડ્યો છે. મા બાપને કહેજે, બ્રહ્માનંદ કહે મા બાપને કહેજે, ખોટી થશો બીજે પરણાવી, સૈયર મને કાનોડે મેલ્યું એમ કાવી. રોજ ને રોજ શ્યામ સુંદરના તોફાનો વધવા લાગ્યા છે. કૃષ્ણના ઘરમાં માખણની ખોટ નથી. નંદ મહારાજના ઘરમાં તો અનેક ગાયો છે દૂધણી, માખણની નદીઓ વહે છે, દહીંની દૂધની નદીઓ વહે છે. પણ છતાંય શ્યામ સુંદરને ગોપીઓનું માખણ ભાવે છે.
કારણ પ્રેમ છે ત્યાં. ગાય ધોતી હોય અને ગાયની જે શેડ નીકળે ને દૂધની, ત્યાં જ ગોપીના હૃદયમાં ભાવ થાય, વાહ કેવું સરસ દૂધ છે. કૃષ્ણ આવે ને તો ડાયરેક્ટ મોઢામાં જ આ દૂધની શેર મારું. ભોગેણામાં દૂધ લઈને ઘરે જાય, એનું જ્યારે દહીં તૈયાર થાય ત્યારે એમ વિચાર કરે કેવું સરસ દહીં છે, શ્યામ સુંદર આવશે તો એને આ દહીં જમાડીશ. છતાંય શ્યામ ન આવે. જ્યારે વલોણું કરે છે ત્યારે ગોપીની દ્રષ્ટિ દરવાજાની સામે રહે છે. વળી ગોરસ મથતા ગોપિકા, વળી જુવે વાલાની વાટ. હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટ. હમણાં કોઈ ખૂણેથી આવશે, હમણાં મારા ભોગેણામાં હાથ નાખી અને તૈયાર થયેલું માખણ લઈ લેશે. શ્યામ ન આવે એટલે ગોપી બચારી ઉદાસ બની જાય. અરે રે, શ્યામ ન આવ્યો. માખણ વેચવા માટે જ્યારે ગોપી નીકળે ને, એને અનુસંધાન છે માત્ર કૃષ્ણનું, માત્ર શ્યામનું જ અનુસંધાન છે. વેચવા નીકળી હોય માખણ, બજારમાં જઈને બોલે માખણ લ્યો, માખણ લ્યો. માખણના બદલે માધવની યાદ આવી જાય. ले मटुकी सिर चली गुजरिया, आगे मिले नंद जी के छोना. दधी को नाम बिसरी गयो है, ले ले हूं प्यारी श्याम सलोना. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનું ચિંતન કરતી ગોપી જ્યારે માખણ વેચવા નીકળે છે, માખણ લ્યો ના બદલે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, એમ માધવને વેચવા નીકળે છે. એક દિવસે તો મા પાસે આવી અને ફરિયાદ કરે છે, માં આજે તો તારા દીકરાએ હદ કરી, મારી મટુકીમાં બેસી ગયો. માં કે ગાંડી, ક્યાં તારી નાનકડી મટુકી, એમાં કઈ રીતે બેસે? અરે માં લોકો સાક્ષી છે. એક ભરવાડણના પ્રેમને વશ થઈ અને પરમાત્મા મટુકીમાં બેસે છે. કૃષ્ણ નીકળ્યો હોય અને ગોપી કૃષ્ણને કે કનૈયા તારે છાશ પીવી છે, અને વાટકી છાશ પીવા માટે કનૈયો દોડતો જાય.